હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય માતાજી. આજે છે રવિવાર, એટલે અમે આખો દિવસ ઘરે હતા. તો આજે તો બહુ દિવસે ઘરની સાફ સફાઈ કરી, કેમ કે આજે ઘરે ગયા નતા, મતલબ ગામડે નતા ગયા, એટલે અહીંયા ઘરની સાફ સફાઈ કરી. અને બીજું મતલબ જે અમુક શું કહેવાય, ધોવાનું હતું કપડાને એવું તો એ ધોઈ નાખ્યું. આજે રવિવાર હતો તો એનો ઉપયોગ કરી દીધો. અને અત્યારે વાગ્યા છે 6 વાગ્યા છે. કિશન તો સુઈ ગયા હતા બપોરના, અત્યારે ઉઠ્યા છે. તો અત્યારે નહીં, અને અમે જઈ રહ્યા છીએ પકોડી ખાવા. આજે તો કોઈ બીજી જગ્યાએથી પકોડી ટ્રાય કરીએ, કેમ કે રોજ ખાઈએ ને ત્યાં નહીં મજા આવતી. તો જઈએ ગાંધીનગર સિટીમાં, ત્યાં જઈને જોઈશું સારી પકોડી ક્યાં મળે. અહીંયા તો એટલી બધી નહીં મજા આવતી પકોડી ખાવાની, ખાઈ લઈએ છે પણ એટલી બધી નહીં મજા આવતી. તો આજે કંઈક બતાવીશું. શું કેવું, બોલો. જય દ્વારકાધીશ મિત્રો. આ છે સ્પાઇસી સ્ટ્રીટ ફૂડ. ત્યાં બહુ મસ્ત જમવાનું મળે છે. અલગ અલગ મતલબ અલગ અલગ શું કહેવાય કે શોપ છે, અને એની અંદર અલગ અલગ લોકો બનાવે જમવાનું. મંચુરિયન વાળા ભાઈ, મંચુરિયન ખાવું? તરબૂચનો ઢગલો થઈ ગયો છે. તરબૂચનો ઢગલો થઈ ગયો. અહીંયા ઉનાળો આવ્યો એટલે તરબૂચ ચાલુ. જો આ બિલ્ડિંગ બનીને મેં જોઈ જ નહીં. આવા ઉપર આવીને તારા દેખાણી. જેમ કહું, આગળ પેલી ઓફિસ બનાવી દીધી ને એટલે ખબર જ નથી પડતી પાછળ કઈક કામ ચાલુ એમ. કદમ બુક સ્ટોર તો ના કહેવાય. આવી ગઈ વીટીસી ની બિલ્ડિંગ, વૃંદાવન ટ્રેડ સેન્ટર. આપણે શું તમને અહીંયા છે પકોડી વાળો બનાવો મારે બનાવો, પણ પેલા એ જ ખાતા હતા ને આપણે. તમે બીજે શું લો અહીંયા છો ને બધી બીજા ટોપી રાખો તને અહીંયા. પકોડી ખાઈને આવી ગયા છે ઘરે. બીજું શું કર્યું? પકોડી ખાધી, શાકભાજી લીધું, પછી ઘૂઘરા ખાધા. હા, ઘૂઘરા ખાધા હતા. એમને ખાધા, મેં નહીં ખાધા. મેં તો પકોડી જ ખાધી. એમને પકોડી નહીં ખાધા, એમને નહીં ભાવતી પકોડી, એટલે મેં પકોડી ખાધી ને એમને ઘૂઘરા ખાધા. પછી શાકભાજી લેવા ગયા. શાકભાજી લઈ પછી શું લીધું? કેળા લીધા. કેળા ખાધા રસ્તામાં બહુ તાવડા મારતો. લઈ તરત ખાવાના, હવાની રાહ નહીં જોવાની. પછી ઘરે આવી ગયા. ઘરે આવીને જો કીધું શું કરે. જો એમનું સવારનું કામ પેન્ડિંગ. આ સવારનું એમનું કામ વેચેલું હતું, મતલબ આજે રવિવાર હતો તો મેં કામ વેચી દીધા હતા કે સાફ સફાઈ એવું કરવાનું, પછી કપડાને એવું મારે ધોવાનું હતું, રાંધવાનું મારે હતું, કચરા પોતું એવું બધું કરવાનું હતું. તો મેં એમને તો આપ્યું હતું, ઘઉં સાફ કરવા આપ્યા હતા, કાંટા ઘઉં. તો મેં આજે સાફ કરી દેજો. તો સવારના બેસી રહ્યા હતા, એ કશું કર્યું નતું, આખો દિવસ સૂઈ રહ્યા.
અને ઉઠ્યા 6 વાગે. 6 વાગે ઉઠીને નાયા. નાઈને પછી અમે ગયા પકોડી ને એવું ખાવા. એટલે હવે અત્યારે આયા તો હવે કે છે અત્યારે હું સાફ કરીશ. તો મેં કીધું વાંધો નહીં, હવે અત્યારે સાફ કરે દો, તમે તમારું કામ પૂરું કરો. બોલો કેવું લાગી રહ્યું છે? મસ્તનું લાગે ને અત્યારનું કામ કરીને. બરોબર અડધી રાતે કામ કરવા બેઠા. બોલો તો હા તો સવારે કરવું પણ સવારનું કીધું તો તમને કામ પતાવી દેજો તો કે હું કરી દઈ 3 વાગ્યા સુધીમાં. પણ સુઈ જા, ઉઠે 6 વાગે તો થોડું કરવાની હતી, તમારે જ કરવાનું હતું એ તો. હું ગમે ને ટ્રાય ના કરું. હા તો હવે કરો, મારે શું જોવાનું. એવી મજા આવે અડધી રાતે બેન સાફ કરવા બેઠા. કહું તો દિવસ જ કરી દીધા હોત તો વાંધો હતો. એવું તો નહીં કરવું. આપણે અડધી રાતે જ એમને કોઈ પણ કામ આપીએ ને તો એ અડધી રાતે જ કરવા બેસે પેલેથી. એવું શું કેવું છે ને? બોલો બીજું કઈ? કેવા લાગ્યા ઘૂઘરા? મસ્ત લાગે ને? મેં તો ખાલી એક જ બાઈટ ચાખી હતી. ગળ્યા બહુ ચટણી ગળી હતી એટલે મને બહુ ગળી ચટણી ઓછી ભાઈ. એટલે તે ભાઈ કહેતો તો કે વધારે તીખી ચટણી નાખવાનું. હા તો તમે નવા છે. હા તો તમે તીખું નહીં ખાઈ શકતા એટલા. બોલો હું બોલું કયો એટલે હું આટલો બધો બોલી છે, તમે તો કોક બોલો.